વડોદરામાં ભાજપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બબાલ બેટ સ્ટમ્પ વડે જુદી જુદી બે ટીમોના પ્લેયર વચ્ચે મારામારીની ઘટનામાં 4ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવાનને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને પહોંચાડવામાં આવ્યો। છાની ટીપે 13 વિસ્તારમાં ગત રાત્રે યોજાઈ હતી ટુર્નામેન્ટ રમશે ગુજરાત જીતશે ગુજરાત સૂત્ર અંતર્ગત હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। ભાજપના મહિલા કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલા અને વોર્ડ નંબર 1ના ઉપપ્રમુખ હિતેશ મકવાણાને ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું। ગોરવા વિસ્તારની એક ટુર્નામેન્ટના ટીમના યુવકો અને છાની વિસ્તારની એક ટીમ વચ્ચે ક્રિકેટ મેચ ચાલતી હતી। કોઈ એક ટીમની તરફેણમાં અમયાવ નિર્ણય કરતા બે ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। બોલાચાલી બાદ બેટ અને સ્ટમ્પ વડે મારામારી શરૂ કરી હતી। મારામારી દરમિયાન કેટલાક યુવાનોને વિજેતાઓ માટે મુકેલ ટ્રોફીઓ પણ તોડી નાખી હતી। ટીપીટેરા છાણી અંદર ટીપીટેરા એક ગ્રાઉન્ડ છે, કોર્પોરેશન ગ્રાઉન્ડ, ત્યાં અમારી ટીમની ફાઇનલ મેચ હતી। તો ત્યાં ફાઇનલમાં એટલે એ લોકોનું જે કંઈ થયું હશે, પણ એના અંદર જ્યારે અમે લોકો ગ્રાઉન્ડમાં જતા હતા તો પોલીસવાળો એક આવીને મિલિન કરીને નામ છે અને યુનિફોર્મમાં પણ નહોતો અને એણે પોલીસનો દંડો નહીં પણ જે સ્ટમ્પ હતું એ એના હાથમાં હતું અને એક વખત એને ફેરવ્યું, પણ મેં નીકળતો હતો ત્યારે પણ એને બીજી વખત ફેરવ્યું તો ડાયરેક્ટ એ દંડો મને અહીંયા આંખ પર વાગી ગયો। મામલો શાના માટે બગડ્યો? મામલો ક્રિકેટના અંદર જ્યાં તેમના ઓર્ગેનાઇઝર હતા એ લોકો કંઈ પીધેલા હતા એવી ખબર હતી અમને। મળતી માહિતી મુજબ એવી ખબર પડી છે કે ભાઈ જે અમ્પાયર જે લોકો હતા એ લોકો એમની પોતાની ટીમ હતી ઓર્ગેનાઇઝરની, એ લોકોએ પોતાની ટીમ જીતાડવા માટે ચીટિંગ કરી હતી। એ બાબતે અમે લોકો પછી બોલવા ગયા તો એ લોકોએ પોલીસવાળાને એવું કીધું કે એ બધાને ગાડીમાં બેસાડી દો અને પછી પોલીસવાળા અમને દાદાગીરી કરવા માંડ્યા, ચલો બહાર નીકળો, તમારાથી જે થાય એ કરી લો। અને તમારી શું કાર્યવાહી કરવાની? એ પોલીસવાળો જે છે એના પાછળ જે પણ કાર્યવાહી હોય એ કર્યો। તમારી માંગ શું છે? એને સસ્પેન્ડ કરવો પડે। મારું નામ પઠાણ મોહમ્મદ સાહિલ અબ્બાસભાઈ। આ બનાવ ટીપી13 વિસ્તાર છાણી વિસ્તાર કહેવાય, ત્યાં અમે ક્રિકેટ ગ્રાઉન્ડ નાઇટ ટુર્નામેન્ટ જે ચાલતી હતી ત્યાં ફર્સ્ટ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ જીતીને આજે ફાઇનલ મેચ હતી, તે ફાઇનલ મેચ રમવા માટે અમે ગયા હતા। ત્યાં અમારી વડોદરાની ગોરવા વિસ્તારની ટીમ બોરિયા નંબર 1-2 ઓકે, તો ત્યાં આજે ફાઇનલ મેચની અંદર અમે મેચ રમતા હતા તે સમયે ત્યાં અમે ફર્સ્ટ બેટિંગની અંદર 98 રન માર્યા, ત્યારે સેકન્ડ ઇનિંગની અંદર 99 રન ચેસ કરવાના હતા। તો ફર્સ્ટ ઓવરની અંદર એ લોકોએ 3 થી 4 નો બોલ આપ્યા, જે કેચ આવતા હતા વિકેટ પડતી હતી ત્યારે જ નો બોલ આપતા હતા। તો જ્યારે 2-3 વાર આઉટ થયું, જ્યારે ચોથી વાર આઉટ થયું તો અમે લોકોએ આ મેચ છોડી દીધી કે અમારે નથી રમવી મેચ, કેમ કે ચીટિંગ થાય છે તો અમારે રમવી નથી। તો તે બાબતને લઈને સામે ઓર્ગેનાઇઝરની ટીમ હતી, હિતેશભાઈ કરીને નામ છે અને શંભુભાઈ, તે ભાઈએ સ્ટમ્પ આપી કે બેટ આપી અને 2 બેટ મારી લીધા છોકરાને અને એક ચેક શર્ટની અંદર રેડ કલરનો ચેક શર્ટ પહેર્યો છે, તે સ્ટાફમાં પોલીસ સ્ટાફમાં છે તે એવું અમને જાણવા મળ્યું છે। અત્યારે મિલનભાઈ એમનું નામ જાણવા મળ્યું છે, તે અમે પક્કા નથી, પણ તે ભાઈએ અમારે ત્યાંથી છોકરો જે મેચ જોવા આવ્યો હતો તેને અહીં માથાના ભાગમાં સ્ટમ્પ માર્યો છે, તો અમે એને એસએસજી લઈને આવ્યા છે। તો અમે પ્રશાસન જોડે કે કોઈ પણ જે વિસ્તારના આગેવાન છે કે જે મેચના ઓર્ગેનાઇઝર છે એને પોલીસે પરમિશન આપી હતી, તો પોલીસને અમે માંગ કરીએ છીએ કે અમને ન્યાય અપાવે કે આજે ફાઇનલ મેચની અંદર અમે મેચ રમવા ગયા હતા અને ત્યાં અમારી સાથે આવું ચીટિંગ કર્યું, અમે તો મેચ છોડી દીધી હતી કે અમારે નથી રમવી। મેચ છોડવાનું કારણ કે એ લોકો ચીટિંગ કરતા હતા અને જેને બેટ મારી મેઇન કારણ જે છે એ મેચમાં ચીટિંગ થઈ હતી એ બાબતે તે બાબતનું છે। તમારું નામ? મારું નામ તોસીફ। એટલે તમારી પ્રશાસનથી તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ લોકોને અરેસ્ટ કરે, જે પણ ગુનેગાર છે, બેટ માર્યું છે, સ્ટમ્પ માર્યું છે, અને કાયદેસરની કાર્યવાહી કરે। મિલનભાઈ છે, હર્ષિતભાઈ છે, શંભુભાઈ છે કે જે મોહમ્મદ હિતેશ છે, જે પણ છે તે બધાને અરેસ્ટ કરે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરે। પોલીસ ત્યાં હાજર હતી, પરમિશન લઈને એ લોકોએ રાઉન્ડ ખોલેલ છે, પોલીસ ત્યાં હાજર હતી અને જાણવા મળ્યું છે કે ઓર્ગેનાઇઝરની ટીમ હતી આ અને પોલીસને કદાચ તે સ્ટાફમાં હોય તે ભાઈ જે ભાઈ સ્ટમ્પ માર્યો છે, તો એમને અધિકાર નથી કે તે કોઈ પણ છોકરાને આવી રીતે મારી શકે।